टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપવામાં આવ્યું છે। આગામી 4 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। રાજ્યભરમાં આગામી સમયમાં હજુ પણ ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી રહી છે। રાજ્યમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ રહેશે। આગામી 4 વાગ્યા સુધી 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ। અને હવે વાત કરવી છે કે કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે। તો પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાની પૂરી શક્યતાઓ છે। પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે ઓરેન્જ એલર્ટની વાત કરવી છે। કયા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે? અમદાવાદ, અરવલ્લી અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાયના અનેક એવા વિસ્તારો છે, આણંદ, ખેડા અને મહીસાગર છે, ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે। આ સિવાય ડાંગ, તાપી અને સુરતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભરૂચ, વડોદરા અને નર્મદામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ અને જામનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે।